શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભાવપૂર્વક સહભાગી થતા જણાવ્યું હતું કે ભાગવત કથા અને એમાં પણ એનો ભાવ અહીં ખેંચી લાવ્યો છે। વૃંદાવનમાં ગૌશાળા માટે આપણે ત્યાં ભાગવત કથા થાય એ ગુજરાતીઓ માટે બેવડા આનંદ અને ગૌરવની ઘડી છે। સંતવાણી સાંભળી અને વધુને વધુ જનસેવા કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે એવું તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વ્યાસપીઠને વંદન કરી શ્રીમદ ભાગવતની પોથીનું પૂજન અર્ચન કર્યું હતું અને ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું। હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ચાણક્યપુરીમાં કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય રાધા વલ્લભ સંપ્રદાયાચાર્ય ચંદનલાલજી વિનોદલાલજી મહારાજે ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। ચાણક્યપુરીમાં આવેલ ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ભાગવત કથાનું આયોજન તારીખ 10 થી 16 સપ્ટેમ્બરના દિવસોમાં કરવામાં આવ્યું હતું।